પાટણ જિલ્લાના હારીજ ચાણસ્મા હાઇવે પર 24 કલાકમાં 3 અકસ્માત, 2ના મોત. દિવાળીના તહેવાર વચ્ચે હાઇવે બન્યો રક્તરંજિત. પાટણ જિલ્લાના હારીજ ચાણસ્મા હાઇવે પર છેલ્લા 24 કલાકમાં બનેલી સતત 3 અકસ્માતોની ઘટનાઓએ લોકોમાં ચિંતાનો માહોલ સર્જી દીધો છે. દિવાળીના તહેવારોની વચ્ચે બનેલી આ દુર્ઘટનાઓએ આનંદના પળોને શોકમાં ફેરવી દીધા છે. માહિતી મુજબ, ગઈકાલે રાત્રે કાર અને બાઇક વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું. આ ઘટનામાં હાઇવે પર ઝડપથી દોડતી કાર અને બાઇક વચ્ચે અથડામણ થતાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બીજી એક ઘટનામાં બપોરે જશોમાવ નજીક આવેલી ખોડલ હોટલ પાસે ફરી એક અકસ્માત બન્યો હતો. કાર અને બાઇક વચ્ચે થયેલી અથડામણમાં બાઇક ચાલક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને 108 મારફતે સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યારે થોડા જ સમય બાદ તે જ સ્થળે એક વધુ ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં કાર અને સીએનજી રિક્ષા વચ્ચે ભયાનક અથડામણ થતાં રિક્ષા સળગી ઉઠી હતી. રિક્ષામાં સવાર એક મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી. સારવાર માટે ખસેડાતા પહેલા જ મહિલાનું મોત થયું હોવાનું જાણવા મળે છે, જ્યારે રિક્ષામાં સવાર અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હારીજ ચાણસ્મા હાઇવે પર સતત બનતા અકસ્માતોને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થા કડક બનાવવાની તેમજ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માતોની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દિવાળીના તહેવારો દરમિયાન વધતા વાહન વ્યવહાર અને બેદરકારીભર્યા ડ્રાઇવિંગને કારણે આવા અકસ્માતો વધતા જઈ રહ્યા છે, જેના કારણે તંત્ર સામે સલામતીના પગલાં વધારવાની ફરજ ઊભી થઈ છે. પ્રવીણ દરજી, ડીપી ન્યૂઝ ચેનલ, પાટણ.